હેલો મિત્રો, કેમ છે? સ્વાગત છે તમારા નાલકમાં બધા મિત્રો જીસરા બધા મિત્રો ને હવે ફરી એક નાલકમાં તમારું સ્વાગત છે. અત્યારે મિત્રો આપણે દહીંની જેલમાં આવી ગયા છે ને મોજા મિત્રો છે ને ફૂલ થઈ ગયા છે. હું તમને બતાવું. અહીં તો પાણી પણ ભરાઈ ગયું છે. હાલી મોજા આવશે જ મિત્રો. એક તમને જો બતાવો થઈ ગયું. બાકી જો હવે મિત્રો છે ને મોજો આવે ને જોજો તમે. આ જો ખાલી આવી રીતના છે ને મિત્રો મોજા આવે છે. માથે માથે પણ ચડી જાય છે. અમે આમ આવે છે મિત્રો મોજા એવું રીતનું છે. એ બધા નાય છે, હું તમને બતાવું. આયા પણ મોજા એવા છે. કहाँ गयो? મિત્રો છે આપણે દેવી જેલમાં જોઈ લો. અત્યારે આપણે આજે ઓવર ટાઈમ કરવાનું છે એટલે 7:30 થઈ ગયા છે ને અત્યારે આપણે કામ કરીને હલાવ્યો છે. તમને બતાવી દઈએ જેલ છે મિત્રો. કાલના લોકમાં આપણે કીધું હતું કે એક આપણે ગુડ ન્યૂઝ કહીશું. તો એ મિત્રો છે તે આપણે છે ને મિત્રો ફરવા માટે જવાનું છે. જે આપણે બધા જઈએ એ આપણે જવાનું છે ફરવા માટે આપણે આખી ફેમિલી સાથે. તો લગભગ ચાર દિવસ માટે છે. કેટલી તારીખ હશે તમને આવવાના બ્લોગમાં ખબર પડી છે. 7 બ્લોગમાં. અને આપણે 5 છે ને મિત્રો બનાવશું. દ્વારકા પણ જવાનું છે, કચ્છ ભુજ પણ જવાનું છે. બધા મિત્રો છે ને 5 બનાવશું. 1 2 3 4 5 6 એવા 5 બનાવશું. તો એ જોતા રહેજો. અને હવે ડાયરેક્ટ આપણે ઘરે જવાનું છે. જોઈ લો કેટલો છે મિત્રો. અને ટાઈમ કાઢીને મિત્રો આપણે બ્લોગ બનાવવો પડે છે. તો ટાઈમ ના મને મળે ને એટલા માટે મિત્રો. તો હવે આપણે છે ને મિત્રો ડાયરેક્ટ ઘરે જઈને તમને મળીએ તો બનાવશું બ્લોગ.
મિત્રો આપણે કિલ્લા પૂગી ગયા છે તો હવે સર ડાયરેક્ટ ઘરે જઈને તમને મળીએ તો બધા રહ્યો લોકમાં કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે ને અત્યારે આપણે નાહવા માટે જઈએ છીએ. તો હવે ગુડ ન્યૂઝ છે એ આપણે એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પાર્ટ. તો હાઈ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો તો વિડીયો ના કરીને ચેનલ સબસ્ક્રાઈબ બદલ મળીશું આપણા વ્લોગમાં. બધા જય શ્રી રામ, બધાને હર હર મહાદેવ, બધાને બાય.